क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તો આ છે અંબાજી ખેરાલુ રોડ અને શાહપુરા કેમ્પ કહેવાય આ રોડને, અને ત્યાં ગરમા ગરમ ઇડલી સંભાર મળી રહ્યો છે. અત્યારે કેમ્પ છે ગરમા ગરમ ઇડલી સંભારનો, અને ત્યાં ભાભી ભક્તો આવે છે થાકીને ચાલીને આવ્યા હોય ને ક્યાંક એમને સાઉથ ઇન્ડિયન ખાવાની ઈચ્છા થાય ને ભૂખ લાગી હોય તો અહીંયા ગરમા ગરમ ઇડલી સંભાર મળતો હોય છે. અહીંયા સ્વયંસેવકો અત્યારે ભક્તોને ગરમા ગરમ ઇડલી સંભાર આપી રહ્યા છે. શું નામ છે તમારું? મારું યોગેશ પટેલ નામ છે મારું. યોગેશભાઈ, કેટલા વર્ષથી સેવામાં આવો છો? 2009થી સાહેબ કેમ્પ ચાલુ છે મારું. અને તમે 2009થી જોડાયેલા? હા, જોડાયેલું છું. 16 વર્ષ છે સાહેબ. 16મું વર્ષ છે અમારું આવ્યું. અવિરત સેવા કરીએ. ઇડલી સંભાર ગરમ ગરમ તમે જોઈ લો. ક્યાંય તમારા ડસ્ટબિનમાં ક્યાંય કચરો બચો ક્યાંય તમને જોવા નહીં મળે. બેહીને ખવડાવીએ અમે બધાને. કઈ જગ્યાએ કચરો ના પડે એ બી ધ્યાન રાખીએ છીએ. ગરમા ગરમ ઠંડુ ઇડલી જો દાળમાં ધુમાડા નીકળે એટલું ગરમ ગરમ જ ખવડાવીએ છે. તો ગાટલોડિયાનું આ ગ્રુપ છે. તમારું શું નામ છે? નરેશભાઈ ચૌહાણ. નરેશભાઈ, તમે પણ 2009થી જ જોડાયેલા હશો ત્યારથી શરૂઆત થઈ ગ્રુપની. તો કેવી રીતે આ આઈડિયા આવ્યો કે ભાઈ હવે આપણે ભક્તોને બીજું બધું તો મળે જ છે પણ હવે ઇડલી સંભાર પણ? એટલે અમે ચાલીને પહેલા અનુભવ કરેલા છે, પછી આ ઇડલી સંભાર અમને નવું લાગ્યું. એટલે આનાથી ભક્તો આકર્ષાય છે અને પ્રેમથી પેટ ભરીને જમે છે અને નવી આઈટમ લાગે છે. એટલે અમને મજા આવે છે. અને બીજું પચવામાં કે ખાવા પીવામાં આમ જોવા જઈએ તો દાળ ભાત જ છે. એટલે અમને કોઈ શરીરમાં કોઈ તકલીફ નહીં થવાની. ઉત્સાહ કેટલો હોય જ્યારે ભાદરવી પૂનમના મેળાની શરૂઆત થવાની હોય અને તમારે આ કેમ્પ કરવાનો હોય? કેટલા દિવસો પહેલા ચાલુ થઈ જાય ને કેટલો ઉત્સાહ? અમે આની 15 થી 20 દિવસ પહેલાથી તૈયારીઓ કરતા હોય, રાત દિવસ દોડતા હોય છે. આ બધું તૈયારી કરવી, ખરીદી કરવી, બધું અનુશાસનથી ચલાવવું એ બહુ મહત્વનું છે. એટલે બહુ જરૂરી છે. તૈયારીઓ બહુ જરૂરી છે અને બહુ કરવી પડે છે. કેટલા દિવસ પહેલા? લગભગ 20 દિવસ પહેલા દોડતા હોય. તો 20 દિવસ પહેલા આ આખા ગ્રુપની શરૂઆત થઈ જાય. તમે જો અત્યારે પણ લોકો આવી રહ્યા છે અને ગરમા ગરમ ઇડલી સંભાર ખાઈને જતા હોય છે. નવીનભાઈ, જેમનાથી કદાચ શરૂઆત થઈ કે તમારા આખા જોડે ગ્રુપ હતું એમને શરૂઆત કરી હતી, કેવી રીતે શરૂઆત? બધા મિત્રોએ ભેગા મળીને કરેલી છે અને લગભગ 2009થી આ સેવા કાર્ય ચાલુ. 2009થી આ સેવા ચાલુ થઈને પૂછ્યું એટલે કેટલી ઉંમરના લોકો તમારા ગ્રુપમાં જોડાયેલા છે? એટલે શરૂઆત તો અમે 10-15 મિત્રોએ કરેલી. આજે ખૂબ અસંખ્ય લોકો અમારા સાથે છે ને, વડીલોથી માંડી અને સમાજના અગ્રણીઓ પણ અમારા કાર્યને બિરદાવતા અને સપોર્ટ આપવા માટે આવતા હોય છે. જનરલી લગભગ અમદાવાદથી અથવા તો આજુબાજુના વિસ્તારમાંથી અમારા સ્નેહીજનો શરૂઆતના વર્ષોમાં તો નહોતા આવતા, પણ જેમ જેમ વર્ષો વીત્યા અને લાગ્યું કે ટૂંકમાં એક સારું કાર્ય થઈ રહ્યું, તો સહભાગી થવા માટે અને અમારું પ્રોત્સાહન અને કાર્યને બિરદાવવા માટે હાલ અમદાવાદથી જનરલી દરરોજ 50-100-200 લોકો તો અમારા કાર્યની અંદર જોડાયા જ છે. અચ્છા. અને ઇડલી સંભાર મેન તમે આપી રહ્યા છો પ્રસાદીના ભાગરૂપે, તો કેટલી જતી રહે રોજની આમ ઇડલી ને બધું ગણીએ તો? આમાં જ્યારે શરૂઆત હતી કોરોના પહેલાંની, ત્યારે આ રોડ આખો સમગ્ર ભરેલો રહેતો હતો. ત્યારે લગભગ એક મુવમેન્ટ એવી નથી. દિવસમાં 5 વાગે અમે ઇડલી સંભારનો કેમ્પ ચાલુ કરીએ, રાત્રે અમે કેટલા વાગે ક્લોઝ કરીશું, કારણ કે આખરે અમારે માણસો પાસે જ કામ લેવડાવવાનું હોય છે. એટલે સતત આ પ્રક્રિયા અવિરત ચાલતી રહેતી હતી. એટલે અંદાજે તો કોઈ આંકડો નહોતો, પણ અમારું કરિયાણું વપરાય એના ઉપરથી, કારણ કે માણસો તો ગણવા બહુ મુશ્કેલ છે, પણ અમારું કરિયાણું વપરાય એના ઉપરથી અંદાજે 50,000 લોકો, એવરેજ 30,000 થી 50,000 લોકો દર વર્ષે 3 દિવસના કેમ્પમાં અમારો લાભ લેતા હોય છે. અને લગભગ અમે આથા વગરની વસ્તુ, હાઇજેનિક વસ્તુથી આથો લાવીએ છીએ ઇડલીનો. અને આ ગરમા ગરમ જ અમે એકદમ બિલકુલ અમે કોઈ સ્ટોક નથી કરતા. અને વર્ષોથી જે એક વખત અમારે ત્યાં કેમ્પે લગભગ જનરલી જે જૂના પરંપરાગત સંઘો નીકળે છે એ અવશ્ય અમારા કેમ્પની તો એ લોકો સાથે જમવાનું ભોજન લઈને નીકળતા હોય, પણ અમારે ત્યાંથી તો અમને એક આ ઇડલી સંભારના પ્રસાદનો લાભ આપીને જ જાય છે અમારે ત્યાં લઈને. તો આ જે આખું કેમ્પ છે ને, અહીંયા તમે જો કેટલો મોટો, માત્ર ઇડલી સંભારની જ પ્રસાદી છે પણ કેમ્પ ઘણો મોટો છે અને સુવ્યવસ્થિત રીતે સરસ આયોજન કરવામાં આવ્યું છે કે જેથી ભક્તો આવે અને ચેર પર બેસીને આરામથી ઇડલી સંભારનો
લાભ લઈ શકે. હવે કેટલાક ભક્તો જે અત્યારે ઇડલી સંભારનો લાભ લઈ રહ્યા છે તેમની સાથે પણ આપણે વાત કરીશું. ક્યાંથી આવ્યા તમે? અમદાવાદથી. બોલ માડી અંબે, જય જય અંબે, બોલ માડી અંબે. જય જય અંબે. અમદાવાદથી આવ્યા છો, કેટલા દિવસ? કાલથી શરૂઆત કરી હતી, કેટલા દિવસથી? પરમ દિવસેથી. પરમ દિવસથી શરૂઆત કરી. થાકી ગયા કે હજુ ઉત્સાહ એવો જ છે? આ ઉત્સાહ એવો જ છે. શું કહો છો? એવો જ ઉત્સાહ છે અમારે હજી. હા. અચ્છા, અહીંયા તમે ઇડલી ગરમા ગરમ ઇડલી સંભાર ખાઈ રહ્યા છો. ભૂખ તો રોજ લાગતી છે, પણ જો કે આવા કેમ્પ હોય છે એટલે મદદ મળી રહે. ઓર મજા આવે છે. હે ને? હા. મજા આવે છે. પછી તમે પહોંચી જશો જ્યારે માતાના દર્શન કરવા, ત્યારે કેવો ઉત્સાહ હશે? તારે તો એનેથી ને ડબલ ઉત્સાહ હશે ખરો. તો આ જે ભક્તો છે એ અત્યારે માના દર્શને જઈ રહ્યા છે ને આવી જ રીતે કેમ્પ આવતા હોય ત્યારે આ કેમ્પમાં વચ્ચે બ્રેક લેતા હોય છે અને બ્રેકના આવી રીતે કંઈક ને કંઈક નાસ્તો કરી દે અને એમની જે થકાન હોય એ થકાનને ઓછી કરતા હોય છે. અન્ય એક ભક્ત આપણી સાથે છે જે માના દર્શને જઈ રહ્યા છો તમે. કેટલો ઉત્સાહ અને અહીંયા તમે રોકાયા છો, ઇડલી સંભાર ખાઈ રહ્યા છો? બહુ જોરદાર છે અને ઉત્સાહ તો ભરપૂર છે. હું પહેલી વખત અંબાજી જઈ રહ્યો ચાલતા, પણ પહેલી વખત જઈ રહ્યા છો? ક્યાં વાત! એટલે કોઈ ગ્રુપ સાથે આવ્યા છો કે? ગ્રુપ સાથે આવે. કેટલા જણા છે તમારે? 150 જણા છે. 150 જણા એક ગ્રુપમાં છે. હા, પિલવાઈથી અમારો કેમ્પ ઉપડ્યો છે. ક્યાંથી ઉપડ્યો છે? પિલવાઈ દિલવાઈથી ઉપડ્યો છે. વિસનગર. અચ્છા, એટલે પહેલી વખત તમે આયા, કેવું આમ શું વિચાર્યું હતું કે હવે હું જઈ રહ્યો છું, બધું આસાનીથી થઈ રહ્યું છે કે કઈ તકલીફ પડી રહી? ના, આસાનીથી થઈ રહ્યું છે. પહેલાં તો એવું લાગતું હતું કે નહીં ચાલી શકું, પણ આ ઉત્સાહ અને આજુબાજુનો માહોલ જોઈને એવું લાગે કે ના પહોંચી જવાય એવું. તો દર વર્ષે આવવું જોઈએ. ક્યાં વાત છે. કેટલા દિવસ થયા તમારે રૂટ? 2 દિવસ થયા. 2 દિવસ થયા છે. બરોબર. એટલે રવિવાર સાંજ સુધી અમે ત્યાં પહોંચી જઈશું રવિવાર અને માતાજીના મસ્ત એવા દર્શન કરશું. તો આવી જ રીતે લોકોનો ઉત્સાહ છે અને ઘણા લોકો આવા, આમણે કહ્યું કે પહેલી વાર આવે, એવી રીતે ઘણા લોકોએ શરૂઆત કરી હોય અને પછી એ શરૂઆત કરે પછી આ જે આજુબાજુનો જે માહોલ છે ને, આ ભાદરવી પૂનમના મેળાનો, આ લોકો જેવી રીતે ચાલીને જતા હોય છે, એ જે માહોલ છે એ માહોલના કારણે લોકો વારંવાર અહીં આવતા હોય છે. ને બીજી વસ્તુ કે જેટલા પણ કેમ્પ છે, તમે જો 5-10 મિનિટ કે અડધો કલાકના અંતરે એ લોકો જ્યારે ચાલતા હોય ત્યારે અડધો કલાકે એક કેમ્પ લોકોને મળી રહેતો હોય છે ને એ કેમ્પના કારણે જ લોકો આરામ પણ કરી લેતા હોય છે, સાથે સાથે તેમને પાણી પીવું છે, બીજી કોઈ જરૂરિયાતની વસ્તુઓ લેવી છે, ખાવા પીવાની દરેક વસ્તુની વ્યવસ્થા આ કેમ્પના કારણે, જેટલા પણ કેમ્પ્સ છે એ કેમ્પ્સના કારણે થઈ જતી હોય છે.